દિવસ વાતાવરણ સૂકું રહેશે। ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે। 11 થી 15 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। તો 11 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। आगे का जो अगले 7 दिन के लिए आज का फोरकास्ट है 9 से लेकर 15 अप्रैल तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे बढ़ेगा टेम्परेचर, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा अगले 4 दिन। सौराष्ट्र कच्छ और जो गुजरात की जो तटीय क्षेत्र है इसमें आपका आर्द्र मौसम और गर्म रहने की संभावना रहेगी। इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर के पूर्वानुमान दिया गया है। इसमें येलो वार्निंग भी दिया गया है। तो मावठा बाद हवे गरमी वारो पाड़शे। 42 डिग्री सुधी पहोंची शके छे गरमी। आवतीकालथी वधशे गरमीनुं जोर। हवामान निष्णात अत्रेया शेट्टीनुं अनुमान शनिवार सुधीमां 38 डिग्रीए पहोंची शके छे गरमी। रविवारे अमदावाद सहित राज्यना मोटाभागना विस्तारोमां तापमान 39 થી 41 डिग्री थवानी संभावना छे। तो सौराष्ट्र मध्य गुजरातमां एकल दोकल विस्तारमां 42 डिग्री तापमान थई शके छे। दरियापट्टीमां 37 થી 39 डिग्रीनुं अनुमान छे। अमदावादमां गुजराती थाळी बनी छे मोंघी। गुजराती थाळीना 20 થી 50 રૂપિયા भाव वध्या छे। शहेरमां अलग अलग जग्याए थाळीना भाव वध्या छे। लारी गल्लाना वेपारीओ पर गैस सिलिंडरनी अछत थता भाव वधार्या छे। વધતી મોંઘવારી પણ ભાવ વધારા માટે જવાબદાર છે। ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરની અછત થતા ભાવ વધ્યા છે। અમદાવાદમાં ગુજરાતી થાળી હવે મોંઘી બની છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી મોંઘવારી છે, બીજી તરફ ગેસના ભાવ પણ સતત વધી રહ્યા છે, જે બાદ હવે ગુજરાતી થાળીમાં 20 થી 50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। શહેરમાં અલગ અલગ જગ્યાએ થાળીના ભાવ વધી ગયા છે। એક તરફ ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, તેના કારણે પણ ભાવ વધારો। થોડી વધતી જાય છે એટલે ના છૂટકે અમારે 20 રૂપિયાનો વધારો થાળીએ કરવો પડ્યો છે। ગ્રાહકોને તો મોંઘું પડે છે થોડું, છતાં પણ હવે શું કરીએ બેન, મોંઘવારી એટલી વધતી જાય છે। 2 વર્ષે પણ 20 રૂપિયા આજે વધાર્યા છે। અત્યાર સુધી જે પહેલાં રેટ્સ હતા એ આપણને ખબર હતી મોંઘવારી પહેલાં કે એકદમ મિનિમલ રેટ્સ હતા। તો જમવા જવું હોય, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, કંઈ ફંક્શન હોય તો આપણે વિચારવું નહોતું પડતું। 1-2 સેકન્ડમાં એવું થતું ચલો બહાર જઈને જમી લઈએ, પણ અત્યારે રેટ્સ એટલા બધા હાઈ થઈ ગયા છે કે 10 વખત વિચાર કરવો પડે। હવે ગુજરાતી થાળી ખાવી હશે તો તમને મોંઘી પડશે, કારણ કે ગુજરાતી થાળીના ભાવ છે તે વધારી દેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની અંદર ગુજરાતી થાળીના ભાવ હવે 20 થી 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે, જેને કારણે ખાસ કરીને ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર જોવા મળશે। દિવાળીના સમયમાં જ્યારે પરિવાર સાથે લોકો બહાર જમવા જતા હોય છે, ત્યારે જે સમયે 1500નું બિલ બનતું હતું એ હવે લગભગ 4000-5000 પહોંચતા વાર નહીં લાગે, કારણ કે ગુજરાતી થાળીના જે પ્રકારે ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે તેમાં ખાસ કરીને મોંઘવારીનું કારણ પણ જવાબદાર છે। ને બીજી તરફ ગેસ સિલિન્ડરની જે પ્રકારે છેલ્લા 1 મહિનામાં અછત જોવા મળી, તો આ અછતને કારણે પણ ક્યાંક ને ક્યાંક જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો તો ત્યાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ડાઇનિંગ હોલ અને ડાઇનિંગ ટેબલ સાથે જે લોકો અનલિમિટેડ થાળી પીરસી રહ્યા છે, જે રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે, તે રેસ્ટોરન્ટમાં પીએનજી લાઈન હોવા છતાં પીએનજીમાં જે પ્રકારનો ભાવ વધારો આગામી સમયમાં થઈ શકે છે તેની વાત વચ્ચે ખાસ કરીને ભાવ વધારો છે તે હાલ કરી દેવામાં આવ્યો છે। જોકે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીં પહોંચ્યું ત્યારે કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીને તેમણે પણ જણાવ્યું કે ભાવ વધારો છે જે પ્રકારે જોવા મળી રહ્યો છે। એક સમયે જે થાળી માત્ર 120 રૂપિયા 150 રૂપિયાની મળતી હતી તે હવે 300-400 તેના ભાવ વધી ગયા છે। ત્યારે દિવાળીના સમયમાં અને ખાસ કરીને તહેવારોના સમયની અંદર સૌથી વધારે આકરું પડશે, ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટો ભાર પડશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। સમાચાર જૂનાગઢથી ખડગેના નિવેદનથી સાધુ સંતોમાં ભારે રોષ છે। ગુજરાતીઓને અપમાનિત કર્યાના કારણે સંતો નારાજ છે। ઇન્દ્રભારતી બાપુએ ખડગેને લીધા આડે હાથ। ઇન્દ્રભારતી બાપુએ ખડગેની નિંદા કરી છે। ખડગે સંસદમાં માફી માંગે તેવું પણ કહ્યું છે। થોડીક શરમ આવી જોઈએ મલ્લિકાર્જુનજી આપને, ગુજરાતીઓ વિશે આવી ટિપ્પણી કરતા। અમને બહુ દુઃખ લાગે છે
કે તમે વયોવૃદ્ધ ભીષ્મ પિતા જેવા ઉંમરના થઈ કરીને આવી ટિપ્પણી કરો છો એ અશોભનીય ટિપ્પણી છે. અને હરેક ભારતવાસીઓ, ગુજરાતવાસીઓને હું કહું છું કે મલ્લિકાર્જુન સંસદની અંદર ગુજરાતીઓની માફી માંગવી જ જોઈએ એને. અને મોદી સાહેબને હું નમ્ર અપીલ કરું છું કે સંસદની અંદર આ જે શબ્દ મલ્લિકાર્જુનજીએ વાપર્યો છે એ તમે શબ્દને ઉપાડી કરી અને એની પાસેથી માફી મંગાવજો. તો ડાકોરમાં રણછોડજી મંદિર બહાર બબાલ, દર્શનાર્થી અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે બબાલ થઈ છે. તિલક કરી દક્ષિણા આપવા બાબતે બબાલ થઈ છે. દર્શનાર્થી સાથે ખરાબ વર્તન કર્યાનો પણ આક્ષેપ થયો છે. તો દર્શન કરવા આવેલા પરિવારે કરી મંદિર પ્રશાસનને ફરિયાદ કર્યા બાદ ભક્તે પોલીસ પણ બોલાવી. દર્શનાર્થે આવેલા ભક્તે બબાલનો વિડીયો વાયરલ કર્યો છે. 112 પોલીસની ટીમ મંદિરે પહોંચી અરજદારની રજૂઆત સાંભળી હતી. તિલક કરતા વ્યક્તિને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. અરજદારને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અરજદારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો દ્વારકા જિલ્લામાંથી હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં માત્ર પૈસાની લેવડ દેવડ મામલે થયેલા ઝઘડાએ યુવકનો જીવ લઈ લીધો. 7 એપ્રિલના રોજ આરોપી યુવકને તળાવ પાસે લઈ ગયો હતો. ત્યારે પૈસાની લેવડ દેવડ મુદ્દે આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જલ્દી જ ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડો કર્યા બાદ આરોપીએ યુવકને તળાવમાં ધક્કો મારીને પથ્થર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં કલ્યાણપુર પોલીસ હરકતમાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની બાબતમાં ઝઘડો થતા આ આરોપી જે છે, આરોપીનું નામ છે રામનરેશ ઉર્ફે છોટે મોતીલાલ સાકેત, પાણીમાં ધક્કો મારીને તળાવમાં ધક્કો મારી દીધેલો હતો. ત્યારબાદ તેના ઉપર એક પથ્થરનો ઘા કરવામાં આવેલો હતો અને આરોપીની ગણતરીની કલાકોમાં કલ્યાણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. તો રાજકોટ જિલ્લાના વીરપુરમાં પોન્જી સ્કીમના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્કીમના નામે લોભામણી લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સ્કીમમાં ગામના ઘણા લોકોએ પૈસાનું રોકાણ કર્યું હતું. પોલીસે આ મામલે વિપુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો, ભૂપત બામવા, જલેબ ઉર્ફે જલો અને અનિલ માટિયાની ધરપકડ કરી છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને આ અંગે અપીલ પણ કરી છે કે જો બીજા બધા લોકો પણ આ કૌભાંડનો ભોગ બન્યા હોય તો પુરાવા સાથે આગળ આવે અને પોલીસનો સંપર્ક પણ કરે. એક સ્કીમમાં 1000 રૂપિયા દર મહિને જ્યારે ભરો ત્યારે 40 હપ્તા તમે ભરો 1000 રૂપિયાના, એટલે તમને 50,000 રૂપિયા રિટર્ન આપે, અથવા તો 50,000 રૂપિયા તમારે ન જોતા હોય તો તમને બાઇક આપે. એના આધારે એક સ્કીમ આ લોકોએ ચલાવી હતી. આમાં 6 ભોગ બનનાર છે. એના 7.5 લાખ રૂપિયાની અમે ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં 409 મુજબ તેમજ જીપીઆઈડી એક્ટ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોરબંદર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ ભર ઉનાળે પાણીની અછત છે, તો બીજી તરફ ધોળા દિવસે પાણી ચોરીનો વેપલો સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના નરસંગ ટેકરી, જુબિલી અને કોલીખડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે બોર અને કુવાઓ દ્વારા ટેન્કરો ભરીને પાણી વેચવાનું મોટું નેટવર્ક કાર્યરત છે. નવાઈની બાબત તો એ છે કે આ અંગે વહીવટીતંત્રના અલગ અલગ વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જ્યારે કલેક્ટર માત્ર તપાસની ખાતરી આપી રહ્યા છે. મહાનગરપાલિકા કે નગરપાલિકા વિસ્તારમાં આ પ્રવૃત્તિ થતી હોય તો તેની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાની છે. રૂરલ એરિયામાં સિંચાઈ વિભાગનું કાર્યક્ષેત્ર આવે છે. આ સરકારી વિભાગોના કાયદાકીય ગૂંચવાડાનો લાભ લઈને પાણી માફિયાઓ બેફામ બન્યા છે. હવે સવાલ એ છે કે શું આ બધું કોઈની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે કે કેમ, તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. ખનિજ છે એની ઉપર સરકારનો અધિકાર છે, એ જ રીતે ભૂગર્ભ જળ છે એના ઉપર પણ સરકારનું નિયંત્રણ છે. એનો તમે ખેતી ઉપયોગ કરી શકો, પીવા માટે ઉપયોગ કરી શકો, પણ એનો વેચાણ ન કરી શકાય. વેચાણ કરો તો એ ખરેખર ગેરકાયદેસર થાય. અને ભૂગર્ભના જે જળ છે એ ઊંડા ઉતરતા જાય છે. અત્યારે તળ બધા ઊંડા થઈ ગયા છે. એટલે એના માટે થઈને આપણે ખરેખર તંત્રએ આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે મેઇન ડિપાર્ટમેન્ટલ કામોમાં અત્યારે કચેરીની વાત કરી તો ક્ષારંકુશ વિભાગ હેઠળ તળાવ, નદી, વોકડા, ચેકડેમ અને અન્ય પાણી નિકાલના જે ઘેડ વિસ્તારને લગત સ્પેસિફિક કામો છે તે કામગીરી કરવામાં આવે છે.
ભૂગર્ભમાંથી પાણી કાઢવા માટે સેન્ટ્રલ વોટર કમિશન છે એની ગાઈડલાઈન છે ને ગાઈડલાઈન પાછી મુખ્યત્વે બે વિસ્તારોમાં ચલાવે છે કે જ્યાં પાણીની તંગી હોય એવા સૂકા વિસ્તારો અને પાણીની અછત ન હોય એવા વિસ્તારો. આપણો જિલ્લો છે પાણીની તંગીવાળા વિસ્તારમાં આવતો નથી, એટલે એમાં ગાઈડલાઈન જે છે એ આપણે લાગુ ન પડે. પરંતુ ભૂગર્ભમાંથી કોઈ પણ જળ કાઢવું હોય તો સ્થાનિક સંસ્થાઓ છે એને મંજૂરી, એની પરવાનગી, સંમતિ બધું લેવાનું હોય છે. તમે કોઈ જેવા કોઈ કિસ્સામાં તમે સ્થાનિક સ્વરાજ્ય પાસે તપાસ કરાવીએ અને ખરેખર જો મંજૂરી વગરનું હોય અને કાયદાથી વિરુદ્ધનું હોય તેના માટે ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ग्राउंड वाटर की जो बात कर रहे हैं उसमें क्या है कि जैसे अगर वो कॉरपोरेशन एरिया में आता है तो कॉरपोरेशन अभी हमारी पोरबंदर में महानगर पालिका का गठन हो गया है, तो इसके पास अपनी स्पेशल यूनिट है रिगार्डिंग म्यूनिसिपल कॉरपोरेशन के अंडर फंक्शनल, जिसमें वाटर रिसोर्स डिपार्टमेंट और उसके साथ रिलेटेड जो भी वर्क्स हैं वो देखे जा रहे हैं. કડીમાં ભીમનાથ મહાદેવ નજીક એમ માર્ટ સામે વહેલી સવારે અંદાજે 4 વાગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો સ્કોર્પિયો કાર લઈને આવ્યા અને ગાયના વાછરડાને ઉઠાવી કારમાં નાખીને ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભય અને ગૌરક્ષકોમાં રોષની લાગણી પ્રસરી છે. તેમજ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું કડીમાં પશુચોરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. તો સમગ્ર ઘટના બાદ ચકચાર કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં મધરાત્રે સ્કોર્પિયોમાં ગાયના વાછરડા ઉઠાવવાની જે ઘટના હોય છે તે સામે આવી છે. ગાયના વાછરડાને ઉઠાવી ગયાની જે ઘટના હોય છે તે સામે આવી છે. રાત્રે અંદાજિત 4 વાગ્યાની આસપાસ આ જે ઘટના હોય છે તે ઘટી હતી, જેમાં કડીના ભીમનાથ મહાદેવ નજીક મોલ સામે આ ઘટના ઘટી હતી. એમ માર્ટ પાસે જે સ્કોર્પિયો લઈને કેટલાક ઇસમો આવ્યા હતા, તેમના દ્વારા વાછરડાને સ્કોર્પિયોમાં નાખી અને ઉઠાવી ગયા હતા. એટલે કહી શકાય છે કે લોકોમાં એક આક્રોશ પણ છે, ગૌ રક્ષકો પણ આક્રોશ છે કે શું જે કસાઈઓ હોય છે તેમને કડીમાં બેફામ બન્યા છે, તેમને શું પોલીસનો ડર નથી. એટલે ચોક્કસથી જે ગૌ રક્ષકો હોય તેમાં જે આક્રોશ હોય તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કેતન, મધરાતે વાછરડાને તસ્કરો આ પ્રકારથી ઉઠાવી જાય તો પોલીસનો ભય કેમ નથી, તે પણ અહીંયા એક મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઉભો થઈ રહ્યો છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી હાલની વાત કરીએ તો હાલમાં પોલીસે સીસીટીવીને આધારે વધુ જે તપાસ હોય છે તે હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસથી જે ગૌરક્ષકો છે તેમને એક જ સવાલ છે કે શું આ જે આરોપીઓ છે કે જે સ્કોર્પિયો લઈને આવ્યા હતા તેમનો શું પોલીસનો કોઈ ભય નથી? આ રીતે રાત્રે સ્કોર્પિયો લઈને આવવું અને વાછરડાને ઉઠાવી લઈ જવું, એટલે ચોક્કસથી આ જે ગૌરક્ષકો હોય છે તેમાં ભારે આક્રોશ હાલમાં જોવા રહ્યો છે અને પોલીસ આની વધુ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અંકલેશ્વર શહેરના સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રિક્ષામાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ ટ્રકના ટાયરના ડ્રમની ચોરી કરી ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને શખ્સો રિક્ષા લઈને આવે છે અને તકનો લાભ લઈને ટ્રકમાંથી ટાયરના ડ્રમ ચોરી કરીને લઈ જાય છે. વેપારીઓએ પોલીસ તંત્રને ચોરીની વધતી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવા માંગ કરી છે અને હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.